સદભાવના સેવા ફાઉન્ડેશન સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ જેઓ વર્ષોથી નિરાધાર માતા પિતા જેઓને આશ્રય આપી રહ્યા છે તેઓના નવા પરિસરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે વડોદરા શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। સદભાવના વૃદ્ધાશ્રમ કે જ્યાં 1400 રૂમ સાથેનું નવું પરિસર તૈયાર થવા જઈ રહ્યું છે। એક સાથે 5000 વડીલો અહીંયા રહી શકશે તેવી સુવિધા પૂરી પાડવામાં આવનાર છે। રાજકોટ જામનગર હાઈવે પર કરોડોના ખર્ચે તૈયાર થવા જઈ રહેલું સદભાવના વૃદ્ધાશ્રમનું નવું પરિસર અને તે વિશે જ આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી આપવામાં આવી છે। સદભાવના વૃદ્ધાશ્રમ એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી। ગમે એટલી બીમારી હોય, 10 જાતની બીમારી હોય, દર મહિને 50,000 રૂપિયાનું મેડિકલ બિલ થતું હોય તો પણ અમે અમારા માવતર તરીકે સહર્ષ ચરણ સ્પર્શ કરીને આવા વડીલોને આવકારીએ છીએ। વડીલો ત્યાં આવી જાય પછી બધી જ તબીબી સારવાર, કપડાં, રહેવાનું, જમવાનું બધું જ સંસ્થા દ્વારા ફ્રીમાં પૂરું પાડવામાં આવે છે। હા, ત્યાં કોઈની ભલામણ હોવી જરૂરી છે, એના રિલેટિવની। માની લો કે એની દીકરી હોય, એનો ભાણેજ હોય, એનો ભત્રીજો હોય, એનો કાકા હોય, એ લઈ આવવા જરૂરી છે। પછી કારણ કે પછીના પ્રશ્નો ઘણા બધા હોય એટલે જરૂરી છે। સાથે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ હોય તો। અત્યારે અમારી પાસે 700+ વડીલો છે।